વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ અત્યારે અમે લોકો બધા ફ્રેન્ડ્સ હતા છે વિયેતનામનું ફુકોક આઇલેન્ડ છે ત્યાં છીએ અને આજે અમારો ડે 2 છે. તો ડે 2 સ્ટાર્ટ થયો છે જો અમારો બ્રેકફાસ્ટ સાથે. ભાઈ અમે લોકો રોકાયા છે વિન્દામ રિઝોર્ટમાં. ખરેખર એટલી નાઇસ છે ને વિન્દામ ગાર્ડન. રિઝોર્ટ બી મસ્ત છે બટ તમને ફૂડના આપણે તો પ્યોર વેજ હોય ને એટલે ફૂડના ઓપ્શન તમને ઓછા જ મળવાના. પણ જે રીતના મેં તમને કીધું અમે લોકોએ કાલે મહારાજા લોન્જમાં ખાધું હતું. બહુ મસ્ત છે ત્યાંનું ફૂડ. અમે તમને બતાવવાના છે જે ફુકોકનું વિન્ડ સફારી આવ્યા છે અમે લોકો. તો સફારી બતાવીશું. ત્યાં ઝૂ બી છે, સફારી બી છે. તો તમે લોકો આજે એ એક્સપ્લોર કરવાના છીએ. અને વિશાલ જુએ છે આખું સફારીનું જુઓ. વિન્ડ પલ સફારી એન્ડ કન્ઝર્વેશન પાર્ક. તો બસ જો અમે પહોંચી ગયા છે વિનપલ સફારી અને આ અમારા પેકેજમાં ઇન્ક્લુડ હતું. અને જો તમારા પેકેજમાં ઇન્ક્લુડ ના હોય તો તમને ત્યાંથી પણ ટિકિટ મળી જશે. લગભગ 2,500ની આસપાસ પર પર્સનની ટિકિટ થાય છે. Safari. This is safari. Yeah, this way, right? And that is the bus. તો બસમાં બેસીને આખી સફારી એક્સપ્લોર કરવાની છે અને ખરેખર અમને લોકોને બહુ મજા આવી. તમે જ્યારે ફુકોક આવો તો સફારી બિલકુલ મિસ આઉટ ના કરતા. કદાચ આપણે બધાએ ઝૂ તો જોયું હોય પણ સફારી જોવાની ખરેખર બહુ મજા આવે છે. અને એ લોકો એક્સપ્લેન બી બહુ સરસ રીતે કરે છે. બધા એનિમલ બી બહુ નજીકથી તમને જોવા મળશે. રાઈનો જો શાંતિથી કેટલા ફરે છે. It's the longhorn cow from Africa. Longhorn. આફ્રિકાની ગાડી છે. શીતલ આફ્રિકાની. On the right. ચલો બધાને કેટલી મજા આવી. ખાલી કેવું છે આપણે બધા વ્યુઅર્સ બહુ મજા આવી એક્સલન્ટ. તમે જ્યારે ફુકોક આવો ને ત્યારે વિનવર્લ્ડ સફારી લેજો ગાઈસ. ખરેખર ઓસમ છે, બહુ મસ્ત. લો ફાઇન એ લોકોએ શો કર્યો ને જો બધા બર્ડ. હાય હતી. હાય. ના પેલું ત્યાં જવું છે ઝીરાફ માટે. એ ઝીરાફ માટે જઈએ. જીરાફ માટે જઈએ. ખવડાવું છે ઝીરાફને. અહીંયા આવ્યા છે તો અને ત્યાં રેસ્ટોરન્ટમાં ખાઈ બી લેશું. નાસ્તો કર્યો. હા તો હમણાં ત્યાં જ ખોલજો. ત્યાં ના ખુલે પછી તમે ક્યાં નહીં ખુલે? ખુલશે ત્યાં જ. ઢેબરા ખોલું તો ગાઈસ ડ્રાય પાત્રાનો નાસ્તો થાય છે અમારો. કેવા લાગ્યા? હા સારા છે. મને આપો ડ્રાય પાત્રા. મને વડાપાઉં થઈ ગયા. ડ્રાય પાત્રા ડ્રાય પાત્રા ફ્રોમ બારડોલી. ફ્રોમ વડોદરા. અચ્છા બારડોલી. જોવા માટે એકદમ ક્લીન દેખાય. બધા જોવો હવે અમે બોર્ડ એવરીમાં એન્ટર કરી રહ્યા છે અને આ પ્લાસ્ટિકના હટાડીને અમે અંદર આવી. જો માય ગોડ મોર જો મિનલ અહીં જો. અરે જો જો જો. ઓરે સાચે મારે અહીંયા બી અરે બાજુમાં અહીંયા આવી રહ્યો. અને સાચા થોડા છે. બે અરે જો શીતલ હાથમાં જો. વાહ ગીતા વગડી નાખજો પગ બરો સર ફોટો. તમે અહીંયા જુઓ. અહીંયા જો પેલા ના આપો. નથી ખાધું. મસ્ત ખાય છે. સો ગાઈસ તો જો હવે અમે આજે ઝીરાફ રેસ્ટોરન્ટ અને આ રેસ્ટોરન્ટમાં જો તમારે રીતના ફીડ કરાવવા હોય ને તો ફીડ બી કરાવાય. અમે લોકો વેનિસ બોટ રાઇડની ટિકિટ પરચેસ કરી છે ઇન્ડિયન રૂપીઝમાં 700 રૂપિયા ને. અને ડોંગમાં અમે રાઉન્ડ ટ્રીપ 13,80,000 ટોટલ 5,000 છ જણના બોટમાં બેસવાના 13,80,000 અને સિંગલ પર્સનના 2,30,000. અને ઇન્ડિયન રૂપીઝ તો બધું થઈને ટોટલ 5,000. ટોટલ 4,200. 4,200 4,200 ડિવાઈડ બાય 6. હા એટલે 700 રૂપિયા પર પર્સન.
દર્શન કરીને આ બુટ્ટી જો ખાલી મસ્ત છે હાઉ મચ 6 લાખ તમે 5.5 માં આપશે ડિસ્કાઉન્ટમાં. જો મસ્ત છે ઓરિજિનલ પર્લ લઈએ આપણે બોટમાં બેસી દઈએ કે નતર બતાવો બહુ ફાઇન છે એ આ મને ગમે છે આ બહુ ફાઇન છે હાઉ મચ એન્ડ રિંગ Yes, for 20,000. 20,000 420,000. 4020 Yeah, for 4 લાખ ની હોય છે. એટલે કેટલા એટલે 1200 1300 તો સફારી પતાવ્યા પછી અમે લોકો આવી ગયા હતા ગ્રાન્ડ વર્લ્ડ કારણ કે અમારે ઇવનિંગના ટાઈમમાં બેસવું હતું બોટ રાઈડ કરવી હતી તો અહીંયા વેનિસ સ્ટાઇલ બોટ રાઈડ થાય છે જેના પર પર્સન 700 રૂપિયા છે બટ વર્થ છે એટલી મજા આવશે તમને અહીંયા નાઇટ વ્યૂ અને સાંજનો વ્યૂ પણ એટલો સરસ હોય છે આખો દિવસ બોટ રાઈડ ચાલતી હોય છે તમારે કોઈ પણ ટાઈમે તમારે બેસવું હોય તો બેસાય બટ અમને લોકોને સાંજના ટાઈમે જ બેસવું હતું અને તમે જો આજુબાજુ બધી કલરફુલ બિલ્ડિંગ વચ્ચે તમને વેનિસ સ્ટાઇલ બોટ રાઈડ બહુ મજા આવી હતી અમને શીતલ શું લેસ હે વિયેતનામનું બેગ જોઉં છું. વાવ આ ટ્રે કેટલાની છે વોટ ઇઝ મેમ વોટ ધ પ્રાઇસ ફોર ટુ Medium 140. 140 Yes, a big 150. ઓકે એટલે આ 140 ઇટ મીન્સ આ 500 રૂપિયાની 500 550 ની આસપાસની પડશે જો આ બધી વસ્તુઓ મળે પછી પર્સ મળે જો ભાઈ આ વિયેતનામી પર્સ મેં લીધા આ ઇન્ડિયન કરન્સીમાં આઈ થિંક લગભગ 300 350 ના થશે પછી આવા પર્સ છે બટ મેં વિયેતનામ લખેલા લીધા યાદ રહે શું થયું કોના માટે કોમલે પર્સની તો ના પડી મને એવું તો ગાઈસ ડે 3 અમારું ફુકોકમાં ને અત્યારે અમે લોકો જો બીચ વોક કરીએ છીએ એટલે બીચ પર જે છે અમારી જે રિઝોર્ટ છે ત્યાંનો પ્રાઇવેટ બીચ છે અને જો વે કેટલો સરસ છે ભાઈ એકદમ રિઝોર્ટથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ એટલે 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ છે એમનો પ્રાઇવેટ બીચ છે આ રિઝોર્ટનો પ્રાઇવેટ બીચ છે અને અમે લોકો આજે આવ્યા કારણ કે કાલે અમે પરમ દિવસે આવ્યા પછી વિન સફારી કરી આજે વિન વંડર જઈએ છે આખી વોકિંગ સ્ટ્રીટ છે એની અંદર શોપિંગનું પણ છે અને બધું ખાવા પીવાનું બી છે બિગ સેલ 10% ડિસ્કાઉન્ટ 1,60,000 સ્કેપ્સ બી બધી 400-500ની હોય છે અને લાખોમાં ભાઈ બધી વસ્તુ તમને લાખોમાં તમને ફીલ થશે કે વાહ હું ક્યાં બી આવી ગઈ શોપિંગ કરવામાં લાખોમાં ખર્ચો થાય કેવો ફીલ થાય 500 રૂપિયા વિચાર કરતા હોય 1 million to 1,000 million. તમારું અહીંયા મિલિયન કરોડો રૂપિયા તમે વાપરી કાઢશો અહીંયા જો આ 150K નું છે એટલે 1.5 લાખ રૂપિયાની આ ટી શર્ટ અને 1.5 લાખ એટલે ઇન્ડિયન કરન્સીમાં તમને થશે આઈ થિંક 400-500 વાવ જો ભાઈ વિન વંડર ફુકોકનો ડિઝનીલેન્ડ અમે અત્યારે પહોંચી ગયા છીએ ફુકોકના ડિઝનીલેન્ડમાં 9 વાગ્યાનું વિન વંડર ખુલી જાય છે તમે અર્લી જેટલા બને એટલા તમે આવી શકો એટલા જલ્દી આવી જવાનું તમારે આખો એક્સપ્લોર કરવું હોય તો સૌથી પહેલા અમે લોકો જે છે એક્વેરિયમ ત્યાં આપણે જશું તો બી દેખાશે જોઈ માણસો ખાઈ જાય આરામથી આવી જાય ખેંચો આપણે ચા ટ્રાય કરી હે ટ્રાય કરો સીધા તને ખવડાવવાનું વાત કરું પિક્ચર બતાવે ને આપણે નીચે બી જોઈએ નીચે ઉપર મસ્ત હતું એટલે તો કહું છું જો ત્યાં પણ માણસો છે ને ત્યાં પણ આપણે વિન્ડો સાફ છે એ પણ આમ ફરીને જ જવાનું હશે ને ચલો ત્યાં જઈએ ચલો ત્યાંથી બી દેખાશે એ લોકોને આપણે દેખાતા હશે એ લોકો વંડર ને એક દિવસ
એ જોઈ લો સી સાઈડ રેસ્ટોરન્ટ એક્વેરિયમ છે, ત્યાં જ આખું રેસ્ટોરન્ટનું મસ્ત સેટઅપ છે. તમે અહીંયા ફૂડ ઓર્ડર કરી શકો છો. એક્વેરિયમનો શો જોઈ લીધો છે અને એ 2 વાગ્યાનો હોય છે અને એક જ શો છે 2 વાગ્યાથી લઈને 2:20 સુધી. અને આવી રીતના અલગ અલગ ઝોન છે, 6 જેટલા ઝોન છે અને બધામાં કંઈક ને કંઈક શો ચાલતા છે. ફાઇનલ શો 6 વાગે થાય છે, એ બી અમે તમને બતાવીશું. બાકી હવે અમે એક્સપ્લોર કરવા નેક્સ્ટ ડેસ્ટિનેશન એક્સપ્લોર કરીશું. હોટલ જો હવે અમે જે છે અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. ક્યાં જવાનું કીધું? એડવેન્ચર પાર્ક. અમેરિકા. હવે અમારી ટ્રેન રાઈડ સ્ટાર્ટ થાય છે. છોટી મોટી ડ્રાઈવર બેઠો પેલા. યસ, ડ્રાઈવર બી બેસી ગયો છે. છૂટુક મોટુક ટ્રેન છે. ફાઇનલી ટાઈમ ઓફ વ્હીલ છે ને? Wheel of time. હા, વ્હીલ ઓફ ટાઈમ. અત્યારે અમારો ડે 4 અહીંયા અને અમે જઈએ છીએ સ્ટારફિશ બીચ આઇલેન્ડ. એ સ્ટારફિશ બીચ જઈએ છીએ જ્યાં સ્ટારફિશ જોવા મળશે. અને જો અહીંયાથી વે જો તો અમે અહીંયાથી જઈશું બોટમાં અને પછી અમને સ્ટારફિશ બીચ લઈ જશે અને ત્યાં તમને સ્ટારફિશ જોવા મળશે. બાકી જોઈ લો આ ટાઈપનું છે અહીંયાનું ફુકોકનું વેધર. વાવ, વ્યુઅર્સ ને બતાવો સ્ટારફિશ જો. એનાથી પકડી લે. આવી જા. આઈ જાઓ. એ વાકા ચૂકા આંગળા કરવાની ભાઈ. ચાલો આઈ ગો. એન બટકું ભર્યું ને? બટકું ભર્યું? ના ના, આમ ગલી ગોટા છે એમાં જીવ છે જોવાનું જીવ છે કે વાવ, ખ્યાતિએ સ્ટારફિશ પકડી છે. એનું ક્યાં હોય ક્યાં? સી એની અંદર બધું જો થાય છે. હા જો જો નજીકથી જો. તને બીક નહીં લાગતી નહીં? મસ્ત છે બધું જો. ત્યાં જવાનું છે. વિડીયો માં તો એવું લાગે.